નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ શાંતિ। હવે 13મા પ્રકરણની અંદર આપણે જે છેલ્લો ટોપિક બાકી છે સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ, બરોબર છે, અથવા તો બાયોલોજીની અંદર એને પરસ્પરતા પણ કહેવામાં આવે છે, બરોબર। તો હવે મિત્રો પહેલા એ સમજીએ કે સહોપકારિતા છે શું। તો જાણો છો તમે ઘણા બધા સજીવો જાતિ વચ્ચેના આંતર સંબંધો વિશેનો અભ્યાસ છે એ કર્યો છે। તો આ એવા પ્રકારનો આંતરિક સંબંધ છે, આંતર સંબંધ છે, બરાબર। પરસ્પર બંને જાતિઓને એકબીજાથી ફાયદો થાય, એક સજીવથી બીજા સજીવને ફાયદો થાય અને બીજા સજીવથી પહેલા સજીવને ફાયદો થાય। મતલબ કે આને એમ કહેવાય કે પરસ્પર બંને જાતિને લાભ થાય, કોઈને નુકસાન ન થાય, બરાબર છે। એટલે પરસ્પરતાને અથવા સહોપકારિતાને સાંકેતિક સ્વરૂપે દર્શાવવું હોય તો પ્લસ પ્લસ દર્શાવવામાં આવે છે, બરાબર। બંને માટેની પ્લસ નિશાની દર્શાવવામાં આવે છે, કારણ કે તમે જાણો છો જો લાભ થતો હોય તો આંતર સંબંધની અંદર લાભદાયી પદ્ધતિને પ્લસ વડે દર્શાવાય, નુકસાનકારક પદ્ધતિને માઇનસ વડે દર્શાવાય, અને લાભ ન થતો હોય અને નુકસાન ન થતું હોય, બરાબર છે, એને જાણો છો તમે શૂન્ય વડે દર્શાવવામાં આવે છે, બરાબર। તો અહીંયા એકબીજાથી પરસ્પર બંને જાતિને લાભ થાય છે, આવો આંતર સંબંધ છે અને પરસ્પરતા અથવા સહોપકારિતા કહેવામાં આવે છે। હવે મિત્રો અગત્યની વાત ઉપર જઈએ, એના ઉદાહરણો આપણે કેટલાય બધા જોવાના છે, બરાબર। તો પહેલું ઉદાહરણ તમે જાણતા જ હશો, એવું ઉદાહરણ અહીંયા આપ્યું છે, સિમ્પલ છે, લાઇકેનનું। તો લાઇકેન છે ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન છે, જાણો છો લાઇકેન છે તો એની અંદર ફૂગના તંતુઓ અને સાયનોબેક્ટેરિયા કે લીલ છે હોય છે। હવે લીલ છે આપણે એ સમજીએ એકમાં કે ફૂગથી લીલને શું ફાયદો અને લીલથી ફૂગને શું ફાયદો, કારણ કે આ પદ્ધતિ છે પરસ્પર એકબીજાને ફાયદાકારક છે, એકથી બીજાને બીજાથી પહેલાને। તો આપણે એ જોઈએ કે લીલ છે એ તો પ્રકાશસંશ્લેષી વનસ્પતિ છે, એ પ્રકાશસંશ્લેષણનો પ્રક્રિયા કરે અને ખોરાક બનાવે, એ પોતાના માટે પણ ખોરાક બનાવે અને લાઇકેનમાં જે ફૂગના તંતુઓ છે ફૂગના તંતુઓની પણ એ ખોરાકનું પ્રદાન કરે છે। એટલે લીલ છે ફૂગ માટે શું બનાવે, ખોરાક પૂરો પાડે। અચ્છા, તો ફૂગ છે તો ફૂગ લીલ માટે શું કરે, તો કે ફૂગ છે એ લીલ માટે પોષક દ્રવ્યો છે, પાણી છે વગેરેનું શોષણ છે એ કરી આપે છે। તો ફૂગથી લીલને ફાયદો થાય, લીલથી ફૂગને ફાયદો થાય, તો એકબીજાથી બંનેને ફાયદો થાય, બરાબર। તો આ સહોપકારિતાનું ઉદાહરણ છે। બીજું ઉદાહરણ છે માઇકોરાઇઝા અથવા કવક મૂળ જેને કહેવામાં આવે છે, માઇકોરાઇઝા। તો માઇકોરાઇઝા આ કોના વચ્ચેનું પરસ્પરતા છે, તો કે ફૂગ વત્તા ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ। ઉચ્ચ કક્ષાની વનસ્પતિના જે મૂળ હોય છે મિત્રો, આ જમીનની અંદર મૂળ, હા, તો આ મૂળ છે એ મૂળની સપાટી ઉપર, બરાબર છે, ફૂગના તંતુઓ ચોંટેલા હોય છે। આ ફૂગના તંતુઓ મૂળની સપાટી ઉપર ચોંટેલા હોય અથવા તો કેટલાક મૂળ ઉપર થોડા ખૂંપેલા હોય, બરાબર। સપાટી ઉપર પણ હોય અથવા ખૂંપેલા પણ હોય। દાખલા તરીકે આ મૂળ છે તો કવક તંતુ છે, આ ફૂગનો કવક તંતુ આ જોઈ શકો છો, આ સપાટી ઉપર છે, અને આ કવક તંતુ છે આમ અંદર ખૂંપેલો હોય, આવી રીતે પણ હોય, તો સપાટી ઉપર એ હોય અને અંદર ખૂંપેલા પણ હોય છે। અચ્છા, આને કવક મૂળ અથવા માઇકોરાઇઝા કહેવાય। પણ હવે આપણે સમજવાનું છે ફૂગ છે વનસ્પતિને કઈ રીતે ફાયદાકારક છે, તો સીધી વાત છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે અને શર્કરા છે એ ફૂગને પૂરી પાડે છે। હવે ફૂગ છે બદલામાં વનસ્પતિને જમીનમાંથી પોષક તત્વો, પાણી છે, ક્ષારો છે, બરાબર, ખાસ કરીને પોષક તત્વો છે, સલ્ફર, ફોસ્ફરસ, તો એવા તત્વો છે એ શોષણ કરી આપે છે ફૂગ અને વનસ્પતિને પૂરા પાડે છે। ફોસ્ફરસ તો ખાસ શોષણ થાય છે, અને આ બંને વચ્ચેનું સહજીવન તો એ પરસ્પરતા અથવા સહકારિતા કહેવાય, તો બંનેને ફાયદો થાય। પછી આગળનું ઉદાહરણ જોઈએ, વનસ્પતિમાં પુષ્પ પરાગનયન માટે તેમજ બીજના વિકિરણ માટે
પ્રાણીઓની જરૂર પડે છે. સીધી વાત છે મિત્રો, બહુ સિમ્પલ ટોપિક છે. વનસ્પતિનું પુષ્પ હોય એ પ્રજનન અંગ છે. એમાં પુખ્ત અવસ્થાએ જ્યારે પરાગનયન ક્રિયા કરવાની થાય ત્યારે વિવિધ પ્રકારના કીટકો અને પ્રાણીઓની જરૂર પડે છે, મતલબ વાહકોની જરૂર પડે છે. આ વનસ્પતિ પરાગવાહકોને પરાગરજ તથા મધુરસ તથા પોષક ફળોના રસ સ્વરૂપમાં પુરસ્કાર અથવા કર અર્પણ કરે છે. તો આનો મતલબ શું થાય કે વનસ્પતિ પરાગવાહકો એટલે આપણે સીધું ઉદાહરણ લઈએ, ચાલો કે ભાઈ પુષ્પની મુલાકાત લેનાર કીટક છે, મધમાખી છે, એને પરાગવાહક કહેવાય. તો મધમાખી છે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં સ્થળાંતરણ કરે, એટલે પરાગરજનું વહન કરાવે, સ્થળાંતરણ કરાવે. તો ફાયદો કોને? વનસ્પતિને. કેમ? વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા થઈ એટલે વનસ્પતિને ફાયદો થયો. તો વનસ્પતિ બદલામાં માખીને શું આપે? પુરસ્કાર સ્વરૂપે. બરાબર. તો કે પરાગરજ ખાવા આપે, મધુરસનું શોષણ કરે, એમાંથી પણ એને પોષણ મળે છે. બરાબર. તો મધમાખીથી વનસ્પતિને પરાગનયનની ક્રિયા થાય અને વનસ્પતિ બદલામાં મધમાખીને ખોરાક, પોષક દ્રવ્યયુક્ત મધુ રસ અને અથવા જે પરાગરજ છે એ પૂરી પાડે છે. તો બેયને પરસ્પર ફાયદો થયો. બરાબર. ચાલો ત્યાર પછીનું વાક્ય છે, સહોપકારિતામાં લાભદાયી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા થવી જોઈએ. હવે એ શું? ચાલો, દગાખોરો સામે સુરક્ષા એટલે કોઈ છળ કપટ કરતું હોય તો એનાથી બચવું જોઈએ એમ. તો હવે અહીંયા વનસ્પતિ માટે આવી વાત કેમ કરી? તો ઘણા કીટકો એવા હોય છે લુચ્ચા, આવીને પરાગરજ ખાઈ જાય. બરાબર છે. પરાગનયનની ક્રિયા ન કરે. બરાબર. તો એને શું કહેવાય? છળ કપટ થયું કહેવાય, છેતરપિંડી થઈ કહેવાય. બરાબર. તો લાભદારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા થવી જોઈએ, મતલબ આવું થવું જોઈએ નહીં, નહીતર તો એક જાતિનો ફાયદો થાય, એકને નુકસાન થાય. તો તે સહકારિતા ન કહેવાય ને એમ. દાખલા તરીકે કેટલાક એવા પ્રાણી પરાગનયન વગર મધની ચોરી કરી જાય છે. તો હમણાં એમ કીધું. બરાબર છે. કેટલાક કીટકો એવા હોય, એના શરીરની રચના એવી હોય કે એમાં પરાગરજ ચોંટે જ નહીં. પરાગરજ શરીર પર ચોંટે નહીં તો એ કીટક ગમે એટલી વાર ગમે પુષ્પ ઉપર બેસે તો પરાગરજનું સ્થળાંતરણ થાય નહીં, મતલબ પરાગનયનની ક્રિયા ન થાય. પણ એ મધુરસ એટલે કે મધ છે એ શોષણ કર્યા કરે તો કીટકને ફાયદો થયો. સમજાઈ ગયું? આને શું કહેવાય? ચોરી કહેવાય ને. મધ છે એને શું કહેવાય? ચોરી કહેવાય. તો આના સામે વનસ્પતિએ રક્ષણ મેળવવું પડે છે. પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજાની સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. મિત્રો બરાબર ધ્યાનથી સમજો. પુષ્પ અને તેની પરાગ જાતિઓ, કારણ કે ચોક્કસ પ્રકારની વનસ્પતિ હોય મિત્રો, તો એમાં પરાગનયનની ક્રિયા છે ને ચોક્કસ પુષ્પ દ્વારા થતી હોય, ચોક્કસ પ્રકારના કીટકો દ્વારા થતી હોય. એટલે જેમ વનસ્પતિનો ઉદ્વિકાસ થાય એમ એનો પરાગનયન કરતા કીટકો છે એ કીટકોનો પણ ઉદ્વિકાસ જે થતો હોય. તો પુષ્પ ધારી વનસ્પતિ અને જે કીટકો છે, પરાગવાહકો છે, એમનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો હોય છે. પુષ્પનો ઉદ્વિકાસ થાય તો કીટકોનો ઉદ્વિકાસ થાય એમ. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાથી મજબૂત સંબંધ હોય છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અંજીરના વૃક્ષની જે જાતિઓ છે એના અંજીર છે, અંજીર તો એમાં પરાગનયનની ક્રિયા કરતી ચોક્કસ જાતિની ભમરીઓ છે. બરોબર. એના દ્વારા પરાગનયન થઈ શકે. તો એમની સાથે એકબીજાને મજબૂત સંબંધ હોય છે. હા, તો એનો અર્થ શું થાય? એટલે કે ચોક્કસ અંજીરની જાતિ હોય એ ફક્ત તેના સાથી ભમરી દ્વારા જ પરાગિત થઈ શકે છે, બીજી જાતિ દ્વારા નહીં. એટલે એક અંજીર જે ચોક્કસ જાતિ છે તો એની અંદર જે ભમરી દ્વારા પરાગનયન થવું જોઈએ એના દ્વારા જ થાય, પછી બીજી ભમરીઓ છે એનું પરાગનયન કરી શકે નહીં. ખ્યાલ આવી ગયો? હા. માદા ભમરી ફળનો ઉપયોગ ઈંડા મૂકવા તેમજ પોષણ માટે ઉપયોગ કરે છે. ચલો, માદા ભમરી છે તો એ માદા ભમરી અંજીરના ફળની અંદર ઈંડા મૂકે. અંજીરનું ફળ હોય, બરાબર છે,
સિમ્પલ એક આકૃતિ જોઈએ કે અંજીરનું ફળ છે, તો માદા ભમરી એની અંદર આવા ઈંડા મૂકે છે ફળની અંદર, બરાબર, ઈંડા મૂકે છે, તેમજ પોષણ માટેનો ઉપયોગ કરે છે. તો માદા ભમરીને પોતાના ઈંડા છે, બરાબર, એ મૂકવાની જગ્યા મળી, અને વત્તા એના જે વિકાસ પામતો આ જે પોષણ પામતા જે ડીંભ હોય, ઈંડા છે વિકાસ પામે છે, તો એને પોષણ છે એ ફળમાંથી મળે છે. તો ફળમાંથી પોષણ મળે છે તો ભમરીના ઈંડાનું સેવન થઈ જાય છે અને પોષણ મળે છે, તો ભમરીને ફાયદો થાય છે. હાલો, તો બદલામાં આ જે ભમરી છે, બરાબર, તો ભમરીથી વનસ્પતિને શું ફાયદો? તો ભમરી છે વનસ્પતિમાં અંજીરમાં પરાગ નયનની ક્રિયા છે એ કરાવી આપે છે, બરાબર. તો પરસ્પરતા થઈ, બરાબર. ઈંડા મૂકવા તેમજ પોષણ મૂકવા ભમરી અંજીરના પુષ્પનો પરાગિત પણ કરે છે. બદલામાં ભમરી ખોરાક મેળવે છે અને તેના વિકાસ પામતા ડીંભ માટે ઉપયોગી બને છે, બરાબર. તો બંનેને પરસ્પર ફાયદો. હવે એક ઉદાહરણ મિત્રો અહીંયા આપ્યું છે, લિંગ કપટ, સેક્સ્યુઅલ ડિસાઇટ. લિંગ કપટ કોને કહેવાય? તો એક સરસ ઉદાહરણ આપ્યું છે બુકની અંદર, જોઈએ કે ભાઈ ભૂમધ્ય અને સામુદ્રિક પ્રદેશની અંદર જે ઓર્કિડની જાતિઓ થાય છે, બરોબર છે, એ મધમાખીની જાતો દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો લે છે. એ એવું કહેવા માંગે છે કે ભૂમધ્ય સામુદ્રિક પ્રદેશની અંદર જે ઓર્કિડની જાતો થાય છે, એ ઓર્કિડની જાતો એવી છે કે મધમાખીને મધુરસ આપ્યા વગર જ પોતે પરાગનયનની ક્રિયા મધમાખીઓ પાસે કરાવી નાખે છે. હવે આ કેવી રીતે શક્ય બને છે? બરાબર, તો જો આ જે ઓર્કિડ છે એના પુષ્પના દલપત્રની એક પાંખડી, પુષ્પના દલપત્ર એટલે પાંખડી, માનો કે આ 1 2 3 4 5 એવી પાંખડીઓ હોય, જેટલી હોય એટલી, બરાબર. એમાંથી એક પાંખડી, પુષ્પની કોઈ એક પાંખડી, બરાબર, કેવી હોય? તો કે કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. એટલે ઓર્કિડનું પુષ્પ હોય એમાં એક પાંખડી એવી હોય, એ પાંખડી છે એ માદા માખી જેવી દેખાય, મતલબ માદા માખીની પાંખ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. પુષ્પની એક પાંખડી કદમાં, રંગમાં અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. ચાલો હવે આ પુષ્પ ઓર્કિડનું પુષ્પ છે, સમજી લો, બરાબર. હવે એની એક પાંખડી, બરાબર, એક પાંખડી એટલે હું અહીંયા અંગૂઠાને લઈ લઉં છું, ધારી લો અંગૂઠો એક પાંખડી છે, એ પાંખડી કોના જેવી દેખાય છે? તો કે માદા મધમાખી જેવી દેખાય છે, આકારમાં, રંગમાં, કદની અંદર. એટલે આજુબાજુમાં જે કીટકો ઉડતા હોય, મધમાખી ઉડતી હોય, નર મધમાખી, તો નર મધમાખી આ પાંખડીને શું સમજે? માદા માખી સમજે. માદા માખી સમજે એટલે એના તરફ આકર્ષાય, એના તરફ આકર્ષાય એટલે એ પાંખડી ઉપર, પુષ્પ ઉપર બેસે અને મૈથુન ક્રિયા કરવા લાગે, કારણ કે એને પાંખડીની બદલે શું દેખાય છે? માદા મધમાખી. એટલે નર મધમાખી એના ઉપર બેસી અને ખોટું કૂટ મૈથુન એટલે ખોટી મૈથુનની ક્રિયા કરવા લાગે છે. પણ એ દરમિયાન નર માખીઓ આકર્ષાય તો એ બીજા પુષ્પો પરથી આવી હોય, બરાબર છે, એટલે કઈ ક્રિયા થઈ જાય છે? પરાગનયનની ક્રિયા થઈ જાય છે. તો માદા મધમાખી સાથે ખૂબ વિચિત્ર સામ્યતા ધરાવે છે. હવે નર મધમાખી તેને માદા સમજીને આકર્ષાય છે તથા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે. તે દરમિયાન પુષ્પની પરાગરજ માદાને ચોંટી જાય, ત્યારે આ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટ મૈથુન કરે ત્યારે પરાગરજ ખરે અને પરાગનયનની ક્રિયા થાય છે. તો આખી વાત સમજાય કે મિત્રો? નર મધમાખી માદા સમજીને આકર્ષાય, હકીકત છે એ દલપત્ર, માદા સમજે એના તરફ આકર્ષાય, પરાગરજ ચોંટી જાય. હવે એ નર મધમાખી બીજા કોઈ પુષ્પો પર બેસે તો ત્યાં એ પરાગરજ ખરી જાય છે અને પરાગનયનની ક્રિયા થઈ જાય છે, બરાબર. ઓકે. જો ઉદ્વિકાસ દરમિયાન, સાંભળજો, જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીનો રંગ જરા પણ બદલાઈ જાય, હવે વિચારજો, માદા મધમાખીનો રંગ બદલાઈ જાય, બરાબર. હવે ઓર્કિડ છે એનું પુષ્પ છે, એની એક પાંખડી માદા જેવી દેખાય છે,
હાલો હવે ભવિષ્યની અંદર ઉદ્વિકાસની ક્રિયા થઈ અને માદા મધમાખીનો રંગ બદલાઈ જાય તો શું પ્રોબ્લેમ થાય મિત્રો, જરા વિચારજો. તમને આઈડિયા અત્યારે આવી જ ગયો હોવો જોઈએ, તમે વિચારતા હોવા જોઈએ કે પુષ્પ છે એની પાંખડીનો રંગ ન બદલે અને માદા મધમાખીનો રંગ બદલાઈ જાય તો પરાગનયનની ક્રિયા ઘટે. હવે કુદરતમાં આ પરાગનયનની ક્રિયા ઓર્કિડમાં જો ચાલુ રાખવી હોય તો ઓર્કિડે ઉદ્વિકાસ કરવો પડે અને એ પાંખડીને એને ફરીથી ઉદ્વિકાસ કરી અને માદા માખી જેવો ઉદ્વિકાસ હોય એવો જ ઓર્કિડનો ઉદ્વિકાસ થવો પડે, એના પુષ્પનો રંગ કદ બદલવા પડે. નહીતર તો નર માખીને ખબર પડી જાય કે આ માદા માખી નથી, એટલે પરાગનયનની ક્રિયા ઘટાડો થાય છે. બરાબર, તો આ બંને સાથે ઉદ્વિકાસ થવા જોઈએ. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીનો રંગ જરા પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આ શા માટે? ક્લિયર થઈ ગયું? મધમાખીનો રંગ જરા પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જાય, કારણ કે નર મધમાખીને ખબર પડી જાય કે આ પુષ્પ છે એમાં આ પાંખડી છે, પુષ્પનો ભાગ છે, માદા માખી નથી, કારણ કે રંગ ચેન્જ થઈ ગયો હોય, બીજી માદા માખીને ઓળખી શકતી હોય છે. બરાબર, આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદૃશ્યતા જાળવવા માટે, પાંખડીની સદૃશ્યતા એટલે પાંખડી જેવી રચના જાળવવા માટે બરાબર સહવિકસિત થાય છે. તો જેમ માદા માખીનો ઉદ્વિકાસ થાય એમ એના રૂપ, રંગ અને આકાર પ્રમાણે ઓર્કિડે ઉદ્વિકાસ કરવો પડે તો જ એ પરાગનયનની ક્રિયા છે વર્ષો સુધી એ જાતિમાં સફળ રીતે થયા કરે છે. નહીં તો પરાગનયનની ક્રિયા છે સફળતા છે એ ઘટી જાય, ચાન્સીસ ઓછા રહે છે. તો એ ઓર્કિડની જાતિ છે એમાં ભવિષ્યની અંદર એની જાતિ અસ્તિત્વ વિશેનું જોખમ પણ ઊભું થઈ શકે, કારણ કે પરાગનયનની ક્રિયા અટકી જાય તો ફલન નહીં થાય. પુષ્પ, ફળ, બીજ જેવી રચના છે એ ફલનથી જ થાય છે, એ અટકી જાય. બરાબર, તો ભવિષ્યની અંદર આ પ્રકારના ઓર્કિડ છે બરાબર એ જાતિ અદ્રશ્ય થઈ જાય એવી પણ સંભાવના બની શકે. તો આ એક સિમ્પલ ટોપિક આપણે જોઈ ગયા, પરસ્પરતા એટલે કે સહયોગકારિતાનો, એના બધા ઉદાહરણ અને લિંગ કપટ. બરાબર, બે અલગ અલગ સવાલ તરીકે પૂછાય. હા, ટેક્સ્ટબુકની અંદર ઘણું બધું વિગતવાર જે આપેલું છે, સામાન્ય શબ્દો અને ઉદાહરણને શક્ય એટલા તો બધા આપણે લઈ લીધા છે. બરાબર, તો ધ્યાનથી વાંચજો મિત્રો. હા, 13મું ચેપ્ટર છે બરાબર, સજીવો અને વસ્તી. હા, એ 13મું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કર્યું છે. બરાબર, હવે આના કોઈ પણ ટોપિક બાકી રહેતા નથી. બરાબર, હવે નેક્સ્ટ ટાઈમથી બરાબર આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. ઓમ શાંતિ.